રાજકોટના શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય કિશોરભાઈ ટીલાડાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો। આ મહારક્તદાન કેમ્પની શુભ શરૂઆત આનંદી આશ્રમ શાપરના શ્રી મસ્તરામ બાપુ તથા એસજીવીપી ગુરુકુલ રીબડાના શ્રી ધર્મવત્સલ સ્વામી સહિત સંતોના આશીર્વાદથી દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। સામાજિક સેવા તથા સમાજહિતના કાર્યોમાં અગ્રેસર રહેલા સ્વર્ગીય કિશોરભાઈ ટીલાડાના સ્મરણાર્થે તેમના પરિવારજનો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું। કિશોરભાઈના કાર્યકાળ દરમિયાન પણ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે અનેક વખત રક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાતા રહ્યા હતા। આ કેમ્પમાં એમ્સ હોસ્પિટલ બ્લડ બેંક, સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક, નથવાણી બ્લડ બેંક, ભટ્ટ લેબ્સ બ્લડ બેંક, સૌરાષ્ટ્ર બ્લડ સેન્ટર અને જીવનદીપ બ્લડ બેંક એમ કુલ 6 બ્લડ બેંકના સહકારથી 1712થી વધુ બોટલ રક્તનું સંગ્રહ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે સાંસદ પરસોત્તમ રૂપાલા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અમૃતભાઈ ગડિયા, સદભાવના ટ્રસ્ટી વિજયભાઈ ડોબરિયા, શાપર ગામના સરપંચ જયેશભાઈ કાકડિયા તેમજ રાજન ટેકનોકાસ્ટના પરસોત્તમભાઈ ટીલાડા ઉપસ્થિત રહ્યા હતા। સ્વર્ગીય કિશોરભાઈ ટીલાડાના પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા યોજાયેલા મહારક્તદાન કેમ્પ દ્વારા અવિરત સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। નમસ્કાર। રાજકોટની અંદર શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો રાજકોટના ઉદ્યોગ જગતમાં સિંહ ફાળો રહેલો છે। મારા મતે રાજકોટ ઇન્ડસ્ટ્રીઝનો ગુજરાતના વિકાસમાં સિંહ ફાળો રહેલો છે એવા એક ખૂબ અગત્યના એસોસિએશનના પ્રમુખ તરીકે જેમણે ખૂબ યશસ્વી કામગીરી કરેલી હતી એવા ભાઈ શ્રી કિશોરભાઈ ટીલાડા એમનું એક અકસ્માતની અંદર નિધન થતાં રાજકોટે એક આશાસ્પદ ઉદ્યોગપતિ ગુમાવ્યા। એક ખૂબ સારા વહીવટી કુશળ આદમીની આપણને ખોટ પડી, પણ એમણે કરેલા કામોની સુવાસ સમગ્ર પંથકમાં ખૂબ જ અસરકારક રીતે આજે પણ અનુભવાઈ રહી છે। એમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું એસોસિએશન અને એમના શુભેચ્છકો દ્વારા આયોજન થયું। ખૂબ જ વિશાળ સંખ્યામાં લોકો રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા છે। રક્તદાન કાર્યક્રમને સમર્થન આપવા માટે ખૂબ બહોળા વર્ગની અંદર સાધુ સંતો, અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય ક્ષેત્રના આગેવાનોએ આમાં ભાગ લીધો છે। વર્તમાન શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને એની સમગ્ર ટીમે, આમ તો અમારા પોતિકા ગણી શકાય રમેશભાઈ ટીલાડા, એ આ બધી જ કામકાજની જેટલી પણ અમારી પ્રવૃત્તિઓ આ વિસ્તારમાં ચાલે છે એનું કેન્દ્રબિંદુ છે અને સાલસ સ્વભાવના હોવાને કારણે આ એસોસિએશનની આ પ્રવૃત્તિમાં સમગ્ર રાજકોટ જોડાયેલું છે અને દિવંગત આત્માની શાંતિને માટે બધા જ લોકોએ પ્રાર્થના કરી। ઉપરાંત સેવાનું એક મોટું ભાથું ખૂબ મોટા પાયા ઉપર રક્તદાન કરીને અન્યને પણ જીવન આપવા માટેનો પ્રયાસ થયો, જે પ્રશંસનીય। આજ રોજ 29 ઓગસ્ટે જ્યારે અમારા પપ્પા કિશોરભાઈ કુરજીભાઈ ટીલાડાની પ્રથમ વાર્ષિક તિથિ નિમિત્તે અમે સૌએ મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલું હતું। સાથે સાથે પપ્પાની કાયમી માટે પૃષ્ટિ રહે એના માટે શાપર ચોકડીએ અમે સૌએ, મેં અને મારા પરિવારજનોએ સંકલ્પ હતો કે આપણે આધુનિક બસ સ્ટેન્ડ બનાવીએ જેથી હજારો લોકોને સહાયરૂપ બને। ધન્યવાદ। નમસ્કાર મિત્રો, હું રમેશ ટીલાડા, ધારાસભ્ય રાજકોટ દક્ષિણ। શું કહો છો આજે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું? આજે શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને અમારા ભાઈ એવા કિશોરભાઈ ટીલાડાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરવાનું આયોજન કરેલ છે અને આ કેમ્પની અંદર રાજકોટથી સમગ્ર રાજકોટથી ઉદ્યોગ જગત અને શાપર વેરાવળના સૌ ઉદ્યોગકારો અને આસપાસના વિસ્તારથી સૌ ઉદ્યોગકારો અને એના કારીગરો જોડાયા છે
અને સાથે સાથે મેડિકલ કેમ્પની અંદર પણ તપાસવા માટેની પણ બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે. એવી જ રીતે સૌની શુભેચ્છા પણ છે અને અલગ અલગ સાધુ સંતો પણ આવ્યા છે. અને આપ જોઈ શકો છો એમ બહુ બોડી સંખ્યામાં લોકો બ્લડ ડોનેશન કરવા લાઈન ચાલુ છે. અંદાજે કેટલીક બોટલનું અટલ બ્લડ ડોનેશન થયું? અંદાજે અમારો 1500 એટલે 1500 બોટલથી વધારે બોટલનું અમારું આયોજન